રાજકોટ ગોંડલ નજીક આવેલા મોવૈયા ગામ ખાતે શ્રી શનિધામ સેવા સમિતિ દ્વારા ત્રીજા પાટોત્સવ નિમિત્તે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે। શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ 17/4/2024 થી 23/4/2024 સુધી સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે। સપ્તાહનો સમય સાંજે 8:30 થી 11:30 સુધીનો છે। અંદાજે સપ્તાહ દરમિયાન 5000 માણસો સપ્તાહનો લાભો લેશે। સપ્તાહના છેલ્લા દિવસે પંચકુંડી યજ્ઞ રાખવામાં આવેલ છે। પંચકુંડી યજ્ઞમાં 2000 થી વધુ લોકો હાજરી આપશે। આ અંગે વધુ વિગતો શનિધામ સેવા સમિતિના આગેવાનોએ અબતક મીડિયાની મુલાકાત લઈ માહિતી પૂરી પાડી હતી। હું રોહિત પંડ્યા શનિધામ શનિ મંદિર મોવિયા શ્રીનાથગઢ રોડ તાલુકો ગોંડલ નો મુખ્ય વ્યવસ્થાપક છું। અત્યારે અમારે ત્યાં આ ત્રીજો પાટોત્સવ શનિધામનો એ શનિ મંદિર અમે પ્રતિષ્ઠિત કર્યું છે એનો ત્રીજો પાટોત્સવ ઉજવીએ છીએ। એ અનુસંધાને અમારે ત્યાં 17/4 થી 23/4 સુધી ભાગવત સપ્તાહનું આયોજન કર્યું છે। શાસ્ત્રી તરીકે જયસુખભાઈ પંડ્યા અને મુખ્ય યજમાન તરીકે મેહુલભાઈ મનસુખભાઈ ખાખરિયા છે। અને તારીખ 20ના રોજ શનિવાર અને 11 રોજ શનિધામનો જે આપણો પાટોત્સવનો દિવસ છે તે દિવસે પંચકુંડી યજ્ઞ અને અભિષેકનો પ્રોગ્રામ રાખેલ છે। અંદાજે ત્યાં 2000 થી 3000 જેવું પબ્લિક મોવિયા શ્રીનાથગઢ અને આજુબાજુના જે બધા ગામો છે ત્યાંથી હાજર રહેશે। 7 દિવસની ભાગવત સપ્તાહમાં બીજા કઈ અન્ય કાર્યક્રમો અન્ય કાર્યક્રમોમાં અમારે યજ્ઞ પંચકુંડી યજ્ઞ છે, અભિષેકનો પ્રોગ્રામ છે, પછી કથા દરમિયાન રૂકમણી વિવાહનો પ્રોગ્રામ બહુ મોટા પાયે રાખેલો છે। જેમના કન્યા પક્ષ તરીકે જિગ્નેશભાઈ ગોરસિયા અને મયુરભાઈ ગોરસિયા છે અને વર પક્ષ તરીકે જે ઠાકોરજીની જાન લઈને આવવાના છે તે રૈયાણી પરિવારના સંજયભાઈ રૈયાણી ગોંડલથી પધારવાના છે। ભાગવત સપ્તાહમાં 7 દિવસમાં કેટલા લોકો આનો લાભ લઈ શકશે? અહીંયા તો આપણે શનિધામ છે એનું સતત ત્રીજા વર્ષે આપણે પાટોત્સવ નિમિત્તે ભાગવત સપ્તાહનું આયોજન કર્યું છે। આપણું એક વિશેષ એ છે કે અમે રાત્રિ કથાનું આયોજન કરેલ છે 8:30 થી 11:30। ગરમીને હિસાબે એક તો ઊંચાઈ વાળો એરિયા છે એટલા માટે અમે આ રાતનું આયોજન કરેલું છે। કમસે કમ 50,000 જેવા માણસો આ કથા દરમિયાન ત્યાં હાજર રહેશે। પાટોત્સવના દિવસે જરા વધારે માણસો ત્યાં હાજરી આપશે। બધા જેટલા આપણા ભક્તો છે, અનુયાયીઓ છે અને ભગવત સ્મરણમાં જેનું ધ્યાન છે એવા લોકો ભાગવત સપ્તાહમાં પધારે અને ત્યાં આ ધર્મ સભાનો એક લાભ લે એવી બધાને અનુરોધ।